सत्य सनातन सती धर्मनी जय। प्रथम नमो गुरुदेवने जेणे आप्यो निज ज्ञान ज्ञाने गोविंद ओळख्या टळी गયું देह अभिमान। जीवन जो बन राजधन अविचल रहे नहीं राय। जो घड़ी जाय सत्संग मां जीवन का फल सोय। नाम जपो रघुवंश मणि मटे त्रण ताप। काल कंपे जमथर तरे इछे नाम तणो प्रताप। सद्गुरु महाराज। આપણા શાસ્ત્રોમાં આપણા સંતોએ ઋષિ મુનિઓએ મનુષ્ય દેહનો મહિમા ખૂબ ગાયો। દેવો પણ જેની યાચના કરે કે એકવાર જો અમને મનુષ્ય દેહ મળે તો આ મનુષ્ય દેહે પરમાત્માના પદની પ્રાપ્તિ કરીએ, પોતાના સ્વરૂપની ઓળખાણ કરીએ અને આજ જન્મો જન્માંતરનો જે ભટકણ છે એ ભટકણને મટાડીએ। દેવો યાચના કરે એવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે, આપણને મળ્યો છે પણ આપણને કિંમત થતી નથી। મનુષ્ય દેહનો કેવો મહિમા છે। પશુ કી પનિયા બને नर का कशु न होय। नर जो उत्तम करणी करे तो नर से नारायण होय। कारण के पशुना चामडामांथी कदाच आपड़ा पगरखा बने पण माणस जो एकवार आ देहनी अंदरथी प्राण निकली जाए तो पछी आमांथी कोई वस्तु काममां न आवे। पण जो उत्तम करणी करे तो नर का नारायण होय। आ मनुष्य देहनी अंदर एवी शक्यताओ रहेली छे, आपणी अंदर एवी शक्तिओ पड़ी छे कि शक्तिओने जो जागृत करवा वाळो कोई महापुरुष मळी जाए अने आपणी शक्तिओने जागृत करे अने जो पोते जागी जाए तो जीवमांथी शिव थता वार लागे एवुं नथी, पण कोई जगाड़नार मळी जाए तो थाय। जागेलो होय ते जगाड़ी शके, जे पोते ज सूतो छे ए आपणने जगाड़ी न शके। एटले संतोए वाणीमां कीधुं के मनसा मालणी गोरख जागता नरसेव। जागता नरसेव तने मळे निरंजन देव। मनसा मालणी गोरख जागता नरसेव। जेव जागी गयो छे। जागवो एटले आपणे भौतिक दशानी वात नथी करता। जागवू एटले पोताना स्वरूपमां जागवू। बाकी आपणे दररोज जागीए ज छीए, आपणे क्यांय हुता नथी, पण आपणे आखी जिंदगी हुवामां काढी नाखी छे। हकीकत आखी जिंदगी आपणे हुता ज छीए। सद्गुरुए आपणे जगाड्या छे। मोह निंद्रानी अंदर आपणुं जीवन पूरुं थाय छे। मोहनी निंद्रा एवी लागी छे कि आंखे पाटा बांध्या छे। धृतराष्ट्र महाभारतनी अंदर ए नहोता देखता पण मोह रूपी ऊपर पाटो लागी गयो तो।
પુત્ર મોહની અંદર એવા આંધળા થયા હતા કે એને ધર્મ શું કહેવાય એ ખબર રહી નહીં, અને મહાભારતની રચના થઈ ગઈ. એમાં આપણા જીવનમાં પણ મહાભારત ચાલે જ છે. આપણી અંદર કૌરવો અને પાંડવો યુદ્ધ કરે જ છે. આપણે મહાભારતની વાત કરીએ એટલે સીધા જ મહાભારતમાં વયા જઈએ અને મહાભારતમાં દ્રષ્ટિ કરીએ ક્યારે પાછું વળી જોતા નથી. આપણી જે દુર્વૃત્તિઓ છે એ બધી દુર્યોધન ને દુશાસન ને દુકર્મન એ જે કાંઈ છે એ આપણી અંદર જ દુર્યોધન ને બધું છુપાયેલું છે, ને આપણી અંદર જ યુધિષ્ઠિર ને અર્જુન ને બધું છુપાયેલું છે. મહાભારતનું યુદ્ધ આપણી અંદર જ ચાલે છે, ક્યાંય બીજે ચાલતું નથી. આ મોહરૂપી પાટી બાંધીને ધૃતરાષ્ટ્ર આપણી અંદર જ આ બધા કાર્યો કરાવી જાય છે. આપણે પુત્ર મોહની અંદર ઘેલા થયા હોય, પત્ની મોહની અંદર ઘેલા થયા હોય, કેટલા બધા મોહના પડળો આપણે પહેર્યા છે. સદગુરુએ એમાંથી જગાડ્યા છે અને ન્યા સ્વરૂપે જાગવાની વાત છે. અને જે જાગી ગયા પછી એને જખ મારેગા જમદૂતા, જાગ્રત નગરી કો ચોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. કારણ કે નામ સમરો રઘુવંશ મણી, તણે મટે ત્રણ તાપ, કાળ કંપે જમ થરથરે, એ છે નામ તણો પ્રતાપ. કારણ કે સદગુરુએ જે નામ બતાવ્યું છે એ નામની અંદર જો પોતાની સુરતા રહી જાય, કયું નામ સદગુરુએ આપણને બતાવ્યું છે, કયા નામે આપણને જગાડ્યા છે. શબ્દ શબ્દ સબ કોઈ કહે, યહ શબ્દ વિદે, જીહવા પર આવે નહીં નિરખ પરખ લે. આપણે શબ્દની વાત તો ઘણી વાર કરીએ છીએ, પણ એ શબ્દ તો વસ્ત્ર વાળો શબ્દ છે. ક ખ ગ ઘ એ જે શબ્દો છે એ વસ્ત્ર વાળા છે, બરોબર છે. એ આપણા મુખમાંથી નીકળે છે, એ ઘડાય છે અને બોલાય છે, એને વસ્ત્ર ધારણ કરેલા છે. પણ જે સંતોએ શબ્દની વાત કરીને એને કોઈ વસ્ત્ર છે નહીં, નિશબ્દ છે. અને એ શબ્દ, એ નામ સદગુરુએ આપણને આપણી અંદર રમી રહ્યું છે. એ નામ સંતોએ આપણને બતાવ્યું છે અને એ નામની અંદર આપણી સુરતા લાગી જાય, અખંડ સુરતા એની અંદર લાગી જાય. મુખે ભજેશો માનવી, મનથી ભજેશો દેવ, સંત બેઠો સુરતાએ ભજે વાંકી કરીએ સેવ. કારણ કે મુખથી આપણે ક્યાં સુધી સ્મરણ કરશું? જ્યાં સુધી આપણે કંઈ કામ નહીં હોય ત્યાં સુધી મુખથી આપણે રામ રામ કરશું. મનથી ભજેશો દેવ, દેવ ગતિ કદાચ મળી હોય અને આપણે એવું પ્રબળ મન હોય તો મનથી પણ આપણે સ્મરણ કરીએ. પણ મને ક્યાં સુધી સ્મરણ કરે? જ્યાં સુધી એને તમે કામે ન લગાડો ત્યાં સુધી. પણ સંત બેઠો બેઠો સુરતા એ ભજે. સદગુરુએ આપણને સુરતાનું ભજન આપ્યું છે. સુરતા લાગી ગઈ સદગુરુના સ્વરૂપમાં અને સુરતા ગુરુ મુખ જોઈ ગઈ. હું જોઈ ગઈ? સુરતા ગુરુ મુખ જોઈ ગઈ. અને સુરતા ગુરુ મુખ જોઈ ગઈ ને પછી એને કરવા પણ કાંઈ રહેતું નથી. નદી જેવી રીતે સમુદ્રનું મુખ ભાળી જાય છે એટલે નદી દોડી અને સમુદ્રને મળી જાય છે, એમ સુરતા આપણી ગુરુનું મુખ જોઈ ગઈ અને ગુરુ મુખની અંદર સુરતા સમાણી. ક્યાં સમાણી? ગુરુ મુખમાં મારી સુરતા સમાણી. ગુરુજી 4 મુખની બોલ્યા વાણી, ગુરુ મુખમાં મારી સુરતા સમાણી. કારણ કે 4 મુખ છે. 4 મુખમાં એક મનમુખ, માયામુખ, જીવમુખ અને ચોથું ગુરુમુખ. ગુરુ મહારાજે જે મુખ બતાવ્યું એની અંદર સુરતા સમાઈ ગઈ. નદી જેવી રીતે સમુદ્રનું મુખ જોઈ જાય અને ભળી જાય એમ સુરતા છે એ સદગુરુના મુખમાં સમાઈ ગઈ. આ મુખનો મહિમા સંતોએ ખૂબ ગાયો, બરોબર છે. ઘણા મુખની વાણી બોલાય છે પણ ગુરુમુખ વાણી જેમ છે એમ યથાર્થ બોલાય. ગુરુમુખની અંદર કાંઈક રહસ્ય છુપાયેલું હોય અને ગુરુમુખ વાણી છે ને જે સ્વરૂપમાંથી આવે છે એ વાણીનો મહિમા સંતોએ ખૂબ ગાયો છે. આપણા ભારતની અંદર ઘણી બધી નદીઓ છે, પણ એ નદીઓમાં નાહવાનું મહત્વ કઈ નદીમાં છે? જે નદી સમુદ્રને મળે છે એ જ નદીમાં નાહવાનો મહિમા છે. બાકી જે સમુદ્રને નથી મળતી એ નદીને નાહવાનો મહિમા નથી. એમ જે વાણી સદગુરુના સ્વરૂપમાંથી આવે છે, ગુરુ મુખમાંથી આવે છે, એ વાણીમાં નાહવાનો મહિમા છે.
આપણને ગુરુમુખ લાગ્યું છે અને હવે ગુરુમુખના શબ્દો આપણા અંતરમાંથી નીકળે. ગુરુમુખમાં સુરતા સમાણી અને ગુરુમુખમાં જ્યારે સુરતા સમાઈ ગઈ ને એટલે પછી એને કરવા પણ કાંઈ, પછી તો સુરતા ભજન કરે. સુરતા એમાં લાગી ગઈ, અખંડ ભજનમાં લાગી. બેનો જેવી રીતે પાણી ભરવા જાય, પાણી શેરડે જાય પાણી ભરવા, ગોળી હોય એની ઉપર ગાગર હોય અને ઘરમાંથી કામ સીંધવામાં આવે કે તમે આ ઘરેથી લીમડો લેતા આવજો, અહીંયાથી ધાણા લેતા આવજો, છોકરાને લેતા જજો. ઘણા બધા કામ સીંધવામાં આવે. બેનો પાણી ભરી અને નીકળે, બરોબર છે. એ ઘરના બધા કામ પતાવતા આવે, છોકરાને એક આંગળીએ લેતા આવે, બધું જ કામ પતાવે, પણ ઓલી ગોળી ઉપરથી હેઠી પડે નહીં, કારણ કે ત્યાં સુરતા લાગી છે. એમ સદગુરુએ છે ને આપણી સુરતાને પરણાવી છે. અને સુરતા પરણી જાય ને પછી પિયરિયું એનું પિયરિયાની પગ છૂટે. સાસરિયાનું થયું સંભવતું, પિયરિયાની પગ છૂટી. પિયરિયાની પગ છૂટે ક્યારે? જ્યારે સુરતા સાસરે જાય ત્યારે. અને સુરતા સાસરે જાય ને એટલે સુરતાને સાસરિયાની ઢબ આવડી જાય. જેવી રીતે આપણી દીકરી, બેન દીકરી હોય, એ જ્યાં સુધી સાસરે ન ગઈ હોય ત્યાં સુધી એ ઢીંગલી પોતે રમે, ત્યાં સુધી બધું કરે. એની ઘર બનાવે ને એમાં ઢીંગલી પોત્યાન જે કાંઈ હોય એ બધું રમતી હોય, રમકડે. પણ એકવાર સાસરીએ વળાવી દે ને પછી પાછી આવે ને પછી જો એને ઢીંગલી પોત્યામાં બતાવવામાં આવે તો એમ કે હવે એ મારે કાંઈ કામના નથી, કારણ કે એને ઢીંગલી પોત્યા છૂટી જાય. સદગુરુએ આપણને જ્યારે આ ઘર બતાવ્યું, સુરતાને પરણાવી એટલે પછી આપણી સુરતા બીજે ક્યાંય લાગે નહીં. ખબર પડી ગઈ. છોકરાને જેવી રીતે ખબર પડી જાય, ધીરે ધીરે મોટું થાય ને રમકડા એના છૂટતા જાય, એમ આપણા રમકડા છૂટતા જાય ધીરે ધીરે, કારણ કે આપણને ખબર પડી ગઈ આ ખોટું છે. એમ દીકરીને ખબર પડી જાય કે આ ખોટું છે, મારો હાચો વરતો મારા સાસરિયામાં છે. અને એ વરને પછી વખાણે, પછી એને ઢીંગલી પોત્યા રહેતા, કારણ કે એને સાસરિયાની ઢબ આવડી ગઈ. અને જ્યાં સુધી સાસરિયાની ઢબ નો આવે ને ત્યાં સુધી સુરતા પાછી ઘરે બહુ આવ્યા કર્યો, કારણ કે સાસરિયાની ઢબ આવતી નથી. આપણી સુરતા જો પાછી આવતી હોય, સદગુરુના સ્વરૂપમાં ન લાગતી હોય, તો એનું કારણ એક જ છે કે આપણને સાસરિયાની ઢબ આવડી નથી. આ તો હરિભજનની રીત આવડી જવી પડે. અને જેને હરિભજનની રીત આવડી ગઈ એની સુરતા લાગી ગઈ. સુરતા લાગી ગઈ પછી સુરતા એના કામ કરે છે, સુરતાથી ભજન કરે છે. અખંડ સુરતા હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે. અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ ઘસી અને કરવું. કારણ કે હરતા ફરતા ધંધો કરતા આપણે સંસાર વ્યવહારના બધા કામ કરીએ, છતાં પરમાત્માને એક ખાલી એક દ્રષ્ટિ આપી દેવાની છે. એની અંદર આપણી સુરતા રમણ કરે છે, આપણી સુરતા ત્યાં લાગી જાય છે. તમારે કાંઈ નથી કરવાનું, એ સુરતા ભજન કરશે. એવું ભજન સદગુરુએ આપણને બતાવ્યું છે. એટલે ધંધો કરતા સંસાર વ્યવહારના કામ કરતા બધું કરતા સહેજે આમાંથી નીકળી જવાય છે. ઘર બાર તો છોડીને ક્યાંય જવાનું નથી, કાંઈ કરવાનું નથી, બરોબર છે. કિયા કિરાયા કુછ ભી નહીં, સહેજે પિયું જી કો પાયા, અબ મોહે આનંદ અદ્ભુત આયા. દેશ ન છોડ્યા, વેશ ન છોડ્યા, નવ છોડ્યા સંસારા, સુતા નર નિંદ્રા से जाग्या, छूट गया सपना सारा, अब मोहे आनंद अद्भुत आया. किया क्रिय किराया कुछ भी नहीं, સહેજે પિયુજી કો પાયો. પરમાત્માને મળવા માટે કાંઈ કરવાનું નથી. કાંઈ ન કરવું ને ત્યારે પરમાત્માને મળીએ છીએ. કાંઈ પણ કરીએ છીએ ત્યાં સુધી આપણે પરમાત્માથી જુદા છીએ. કાંઈ કરવા જાય છે એટલે આપણે પરમાત્મા બે થાય છે, અને બે થાય છે, પરમાત્મા બે છે નહીં, પરમાત્મા એક જ છે. જ્યાં સુધી આપણી અંદર ક્રિયા છે, સંતો કોઈ ક્રિયા ન આપે. ક્રિયા કેમ ના આપે? કારણ કે પછી એ પકડાઈ જાય, પછી એ છૂટતું નથી. સ્થિરતાના ઘરની અંદર આવવા માટે બરાબર છે. જ્યાં સુધી આપણે ઢબ ન પડી હોય ત્યાં સુધી બરાબર છે કે ભાઈ આપણે ઢબ હજી પડી નથી, ત્યાં સુધી બરાબર છે. પણ એકવાર ઢબ પડી ગઈ સુરતાને, સુરતા એમાં લાગી ગઈ, પછી બધી ક્રિયા ઓટોમેટિક
છૂટી જાય છે. એટલે સંતોએ કીધું, અખા ભગતે એટલે કીધું, કિયા કિરાયા કુછ ભી નાહી, સહેજે પીયુજી કો પાય. સહજમાં પીયું. પરમાત્મા જેટલી સહજ વસ્તુ કોઈ નથી. આ જગતની અંદર સહજમાં સહજ હોય તો પરમાત્મા. બાકી બધું જટિલ છે, પણ પરમાત્મા સહજ છે, સરળ છે, સુગમ છે. નિરાંત બાપુએ ત્યાં સુધી કીધું, સુગમ સુગમ શ્યામળિયો વાલો, શિર સદગુરુ હોય જેને, દુર્મતી કો દેખત નાહી, કહી બતલાવું કેને. અરૂપ છતાં પણ રૂપ અનુપમ, દર્શી હોય તે દેખે, પાછે છે પણ પ્રીસી શકે નહીં. એવો અગમ અલેખે, સુગમ સુગમ શ્યામળિયો વાલો, શિર સદગુરુ હોય જેને, સુગમ છે, સરળ છે. હરિભજનની રીત એકદમ સરળ છે, કોઈ જટિલ છે નહીં. જેટલી જટિલતા છે એ બધી આપણી મનની જટિલતાઓ છે. અને સદગુરુએ આ મનની જટિલતાઓને તોડી નાખી. મનની જટિલતા તૂટે ત્યારે જ પરમાત્માનું જેમ છે એમ દર્શન થાય, ત્યારે પરમાત્મા સુગમ થાય. કારણ કે દુર્મતિ કો દેખત નહીં, કહી બતલાવું કેને. જેની બુદ્ધિ, જેની મતિ દૂર દૂર ગોતે છે, કોઈ તીર્થોમાં ગોતે છે, કોઈ વ્રતમાં ગોતે છે, કોઈ હોમમાં ગોતે છે, કોઈ હવનમાં ગોતે છે, પણ કોઈ સમાચાર લાવ્યું નથી કે મને આયા મળ્યા. કારણ કે મળેલો છે અને મેળવવાનો હોય નહીં. મળેલો જ છે. એક સંતને કોઈએ પૂછ્યું કે ભાઈ સદગુરુએ તમારા જીવનમાં કર્યું શું? તમારા જીવનમાં આ ફેરફાર થયો તો કર્યું શું? તમને શું આપ્યું? તે કે કાંઈ આપ્યું નથી, પણ મારી પાસે પ્રાપ્ત હતું ને એની જ મને પ્રાપ્તિ કરાવી. હકીકત આપણી પાસે પરમાત્મા પ્રાપ્ત જ હતો. આપણથી જુદો નહોતો. પ્રાપ્તિની પ્રાપ્તિ કરાવી છે. આપણને પ્રાપ્ત જ હતો, પ્રાપ્તિની પ્રાપ્તિ કરાવી છે. સદગુરુ બીજું કાંઈ કરતા નથી. આપણને એમ થાય કંઈક અલગથી લાવી અને આપણને બતાવી દેશે, એવું કાંઈ છે નહીં. હકીકત પરમાત્માના પરચા જોવા હોય ને તો કેટલા બધા ખબર છે. આની અંદર દેખાય છે, જુઓ તમે. આના દ્વારા બોલાય છે, આના દ્વારા સંભળાય છે, બરોબર છે. હલન ચલન કરે છે, બરોબર છે. લેતી દેતી કરે છે. આનાથી મોટો પરચો હોય હું? આપણે લોખંડનું પૂતળું બોલતું હોય ને તો આપણે એમ કે ઓ સામે લોખંડનું પૂતળું, આ જીવતું જાગતું બોલે, આમાં પરચો દેખાતો નથી. કંઈક કોકે સ્ટેચ્યુ મૂક્યું હોય ને એ બોલ્યું હોય ને તો એમ થાય કે ઓ કેવું બોલે છે. પણ આહો નિશ તમારી હારે હોંકારા કરે છે. ભૂખ લાગવા કાંઈ કરવું ન પડે, બરોબર છે. અંદર તરસ લાગવા કાંઈ કરવું ન પડે. આ શરીર ધીરે ધીરે વધે છે, તમને ખબર ન પડે. જો તો ખરા એણે કેવી રચના બનાવી છે ને એમાં આપણને પરચો દેખાતો નથી. પરચો કાંઈક વિશિષ્ટ જોવા જાય છે, વિશિષ્ટ વસ્તુ કાંઈ છે નહીં. પરમાત્મા આની અંદર ચેતન પરમાત્મા બિરાજમાન છે. એના દ્વારા આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન હાલી રહ્યું છે. પણ આપણને એમ થાય છે હું કરું છું. આપણે ક્યારેય પોતાના ઠેકાણે હરીને ઠેરાવ્યો નથી. તારે ઠેકાણે હરીને ઠેરાય, આવું સમજે તો મહાસુખ થાય. બીજો નથી બોલતો. પોતાના ઠેકાણે જ હરીને ઠેરાવવાનો છે. આપણે શું કરીએ છીએ? આપણે રહેવું છે ને પરમાત્માને પ્રગટ કરવો છે, તે ક્યારેય મેળ પડતો નથી. કારણ કે રામકૃષ્ણને આવું થતું, નરસિંહ મહેતાને આવું થતું. નરસિંહ મહેતા કાયમ કેદારો ગાય અને પરમાત્મા આવે. પરમાત્મા આવે, નરસિંહ મહેતાની સામે એનું સ્વરૂપ ખડું થાય. એટલે દામોદર દાસ મળ્યા ને દામોદર દાસે કીધું કે નરસૈયા તું કેદારો ગાન પરમાત્મા આવે, સાચી વાત છે? તે કે હા આવે. અરે કે તને દર્શન થાય, તું મને દર્શન ન કરાવે? તે કે કરાવું ને બાપજી. તે કે મને દર્શન કરાય. અને નરસૈયાએ કેદારો હાથમાં લીધો અને કેદારો ગાયો. કેદારો ગાયો ને પરમાત્મા આવ્યા, જોઈ લ્યો, દર્શન કરી લ્યો, બરોબર છે. થોડીક વાર પોતે બહાર નીકળ્યા એટલે કે નરસૈયા તને થયા દર્શન? તે કે હા, મારી સામે જ આવીને ઊભા હતા. તમને દર્શન ન થયા? તે કે નહીં. અરે કે હું તો રહી ગયો ભાઈ, તને દર્શન થયા, મને થયા નહીં. એક કામ કર નરસૈયા, બીજી વાર બોલાય તું પરમાત્મા. બીજી વાર બોલાય. આ વખતે છે ને મને હાથ પકડાઈ દેજે, કારણ કે મને દેખાણા નહીં. મને હાથ પકડાવી દેજે, કે હાથ પકડાવી દે, હું મૂકીશ નહીં. અને બીજી વાર નરસૈયાએ કેદારો ગાયો ને પરમાત્મા પ્રગટ થયા. એટલે એને હાથ પકડાવી દીધો અને કેદારો પૂરો થયો, એના મૂળ સ્વરૂપમાં આવ્યા. એટલે નરસૈયાએ જોયું
કે એનો હાથ જ તે દામોદરે પકડેલો હતો. નરસૈયા, હું તને કહેવા એ જ માંગુ છે કે તારી અંદરથી ખડું થાતું તારું જ સ્વરૂપ છે. તું એને જુદો માની રહ્યો છો, બીજો છે નહીં. આવું જ રામકૃષ્ણ પરમહંસને થાતું. રામકૃષ્ણ પરમહંસ મહાકાળીના ઉપાસક, અને મહાકાળીના ઉપાસક ને જ્યારે પણ ઉપાસના કરે એટલે મહાકાળી પ્રગટ થાય, બરોબર છે. અને એના ગુરુ તોતારામ મળ્યા ને એણે કીધું કે નરસિંહ, અરે રામકૃષ્ણ, તું મને મહાકાળીના દર્શન ન કરાવે? એ કે કરાવું ને પ્રભુ. તે કે હાલ તો આરાધ કર માને, માં આવે કે મને બતાય, તું મને દર્શન કરાય, બરોબર. અને એણે આરાધ કર્યો ને માતાજી આવ્યા, પણ તોતાપુરીને દર્શન થયા નહીં. એટલે કે હે રામકૃષ્ણ, મને દર્શન થયા નથી, તું કંઈક એવી રચના કર કે મને દર્શન થાય. તે કે એવું તો કઈ રીતે કરું? તો કે એક કામ કર, તારા બે હાથ છે ને, બે હાથ એ મશવાળા કર. મહાકાળી કાળા હોય કે એ મશવાળા કર, અને જ્યારે માતાજી આવે ને એટલે તું એના મોઢે આમ કરીને આમ ચોપડી દેજે, અને તું ચોપડીને એટલે હું જોઈ લઈશ કે હા માતાજી આવ્યા, માતાજી આવ્યા, બરાબર. અને પોતે જોયું અને માતાજીનો આરાધ કર્યો, માતાજીનો આરાધ કર્યો, અને માતાજી આવ્યા એટલે રામકૃષ્ણ પરમહંસે પોતાના બે હાથ છે ને આમ કરીને આમ ચોપડી દીધા, મોઢે ચોપડી દીધા, અને મૂળ સ્વરૂપમાં આવ્યા. અને કે દર્શન કર્યા તમે? તે કે દર્શન તો મેં કર્યા, પણ તું એક કામ કર, પહેલા તારું મોઢું તું અરીસામાં જઈને જોયા. અરીસામાં જઈને જોયું ત્યાં રામકૃષ્ણનું મોઢું જ કાળું આખું. અરે હું તને કહેવા એ જ માગું છું, તારી અંદરથી ખડું થાતું તારું જ સ્વરૂપ છે, બીજું સ્વરૂપે પરમાત્મા આવતો નથી. તારું જ સ્વરૂપ છે, તું એને જુદો માની બેઠો છો. આ તો બીજો જાણીને બીતો ભરે છે, એક છતાં બીક કોની ધરે છે? રાખ હિંમત, તું નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે? કારણ કે ગુરુ વગર આ પદ પમાય નહીં, ગુરુ વગર આ તત્વની ઓળખાણ ન થાય, અને આ તત્વની ઓળખાણ ન થાય ત્યાં સુધી આપણે પરમાત્માને આપણાથી જુદો જ માની બેઠા છીએ. આ જુદો છે ને એનો મેળ કરાવી દે, બેનો મિલન કરાવી દે, બરોબર છે. આવો સંતો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય, કાળ ગતિ કરી શકે નહીં, સત ભાળી અને શરમાય. આવો સંતો અમારા દેશમાં જ્યાં મોહન મેળા થાય. સંતોનો દેશ છે ને એ ઉપદેશ છે, સર્વથી ઉપર ઉપદેશ, બરોબર. એ સંતોનો દેશ છે. ન્યા જાય ને એટલે મોહનનો મેળ કરાવી દે. તમે મોહન જુદા નથી, કાળ ગતિ કરી શકે નહીં, સત ભાળી અને શરમાય. ન્યા કાળ ગતિ કરી શકે નહીં, કારણ કે કાળ છે ને ત્યાં ઊભો થરથરે, કારણ કે તમારા સ્વરૂપને કાળ ખાઈ શકે નહીં. તમારા સ્વરૂપમાં કોઈ વસ્તુ સંભવી ન શકે. કાળ કદાચ ગતિ કરે તો તમારી અંદર ગતિ કરે છે, તમારા સ્વરૂપમાં ગતિ કરી શકતું નથી. કદાચ કાળ ગતિ કરે તો આ દેહમાં ગતિ કરે છે, તમારા સ્વરૂપમાં કરી શકતો નથી. અરે આનું ભાગવત દાખલો આપે છે, બરોબર છે. ભાગવતમાં પરીક્ષિતને 7 દિવસની અંદર તક્ષક નામનો નાગ કરડવાનો અને એનો દેહ પડી જવાનો હોય, બરોબર છે. અને પરીક્ષિતને અંદરથી લાગી, અંદરથી એમ થયું કે ઓહો 7 દિવસની અંદર આ દેહ પડી જાય, કોણ એવો કોક મને મળે અને જો મને મારા સ્વરૂપની ઓળખાણ કરાવે, મારા સ્વરૂપની ઓળખાણ થાય તો જ કે આમાંથી છૂટાય, નકર છૂટાય નહીં. અને પરીક્ષિત ગયા સુખદેવના શરણે, બરોબર છે. સુખદેવ મહારાજે એમને આ ભાગવત સંભળાવીને ભાગવત 7 દિવસની ભાગવત, 7 દિવસના ભાગવતની અંદર એને આ જ્ઞાન આપ્યું. અને જ્ઞાન આપતા ગયા એમ એની ગાંઠું તૂટતી ગઈ. આપણે ઓલો વાંસ રોપીએ જ્યારે ભાગવત હોય ને ત્યારે એક દિવસે એક ગાંઠ તૂટે, એક દિવસે એક ગાંઠ તૂટે, બરોબર છે. એમ આપણા જીવનમાં આ બધી ગાંઠો જ પડી છે. સદગુરુ મળ્યા અને એક પછી એક આ ગાંઠો તોડીને બધી ગાંઠો તૂટી. અને 7 દિવસે છેલ્લે કીધું કે સુખદેવ મહારાજે કીધું, પરીક્ષિત હવે તારે મને કાંઈ પૂછવું હોય તો તું પૂછી લે. આગળિયા સીમાડાની અંદર આ નાગ આવી ગયો છે, અને નાગ આવી જાહે અને આગળિયા તને ડંખ મારશે, અને આગળિયા તારો આ દેહ પડી જાય. તારે મને કાંઈ પૂછવું હોય તો પૂછી લે. ત્યારે છેલ્લે પરીક્ષિત કહે, પ્રભુ કદાચ તક્ષક નાગ આવે તો ભલે આવે,
અને મને કરડે તોય ભલે કરડે, બરોબર છે, કરડશે તો મારા દેહને કરડશે, મને કરડી શકે નહીં. હું અજન્મા છું, હું આવતો પણ નથી, હું જાતો પણ નથી. કદાચ સદગુરુએ આપણને આવી રીતે જ ગાંઠો તોડી છે હો, જો સમજાય ને તો. બાકી જો બીજી રીતે લેવા જાઓ તો ક્યાંય મેળ પડશે નહીં. એ ગાંઠો બધી તૂટી ગઈ અંદર હતી અને ધીરે ધીરે આ દેહ દશાને બાદ કરી અને પોતાના મૂળ સ્વરૂપની ઓળખાણ કરાવી, જે આવતું પણ નથી, જન્મતું પણ નથી, મરતુંય નથી, એવા સ્વરૂપની ઓળખાણ કરાવી. એ સ્વરૂપ તમારું છે. અજ્ઞાન દશાના કારણે આપણે માની બેઠા છીએ કે આ સ્વરૂપ મારું છે. આ તો રૂપ છે, રૂપની ઓઠે સ્વરૂપ છુપાયેલું છે, બરોબર છે. અને ઈ સ્વરૂપની જો ઓળખાણ થાય ને એમાં જો આપણી દ્રષ્ટિ જાય, દ્રષ્ટિ સદગુરુએ આપણને આર પાર દ્રષ્ટિ આપી છે. કેવી દ્રષ્ટિ આપી છે? આર પાર દ્રષ્ટિ આપી છે. હવે આર પાર દ્રષ્ટિથી આપણે જોવાનું છે. ઓલો એક્સરે હોય ને ડોક્ટરનો એક્સરે હોય, એ એક્સરે મૂકે એટલે જ્યાં ભાંગતૂટ થઈ હોય સીધો જ હાડકાનો ફોટો લઈને બહાર આવે. એને કોઈ માસય ન દેખાય, બરોબર છે, એને ચામડી આડી ન આવે, કોઈ રૂવાટી આડી ન આવે, કાંઈ ન આવે. સીધો જ એક્સરે ઓલું હાડકું જોઈ લે, કાંઈ તૂટ્યું છે, ફટદારાને એનો ફોટો પાડી વહી આવે. સદગુરુએ આપણને આવી દ્રષ્ટિ આપી છે. આ દેહની અંદર દેહાતીત દેખાવો જોવે, રૂપમાં સ્વરૂપ દર્શે, સાકારમાં નિરાકાર, દેહમાં દેહાતીત દર્શે, એવી દ્રષ્ટિએ સદગુરુને ધાર. આ દ્રષ્ટિ સદગુરુએ આપી છે. આ જગતની જે દ્રષ્ટિ છે ને એ તો બરોબર છે, આપણે વ્યવહાર કરીએ છીએ, વ્યવહાર માટે બધું બરાબર છે. પણ સદગુરુનો બાળક હોય એને ત્રીજું લોચન ખોલે, અને ત્રીજું લોચન ખોલે ને એ લોચનથી આ જગતની અંદર દર્શન કરે. આપણે શું કરીએ, સામે કોઈ વ્યક્તિ આવે ને તો આપણને વ્યક્તિ દેખાય છે. હકીકત તમારે ત્યાં આવ્યું છે એ કોઈ વ્યક્તિ નથી, તમારે ત્યાં આત્મા આવ્યો છે. આત્મા સિવાય બીજું કોઈ આવી શકે નહીં. હવે આપણે બધાની સાથે વ્યવહાર આત્માનો વ્યવહાર કરવાનો છે, કોઈની સાથે વ્યક્તિનો વ્યવહાર કરવાનો નથી. આપણે વ્યક્તિનો વ્યવહાર કરીએ છીએ એટલે ભૂલ ખાઈ જઈએ છીએ, એટલે આપણે ગુણ અને અવગુણ જોવાઈ જાય છે. કારણ કે વ્યક્તિ દેખાય છે, જ્યારે વ્યક્તિની અંદર અવ્યક્ત જે પરમાત્મા છે એનું દર્શન થાય. કેટલા વાગ્યા મને કહેજો? 10 થઈ ગયા છે. જ્યારે એની અંદર તમને જેમ છે એમ દેખાય, આત્માનું દર્શન થાય, ત્યારે આપણું કામ થાય. બાકી દેહ દેખાય ત્યાં સુધી આપણે પરદર્શનમાં રોકાણા છીએ. કૃષ્ણ એની અંદર પાસે કેવું હતું? સુદર્શન હતું. કેવું હતું? સુદર્શન એટલે સારું દર્શન. પહેલું દર્શન તો આપણે પરદર્શન, બીજાના ગુણ અને અવગુણ જોવા એ પરદર્શન છે. બીજાની અંદર કાંઈ પણ જોવું, કોઈની ઈર્ષ્યા કરવી, કોઈની અદેખાઈ કરવી, કે એમાં પણ રોકાણ કરીએ ને એ આપણે પરદર્શનમાં રોકાણા છીએ. પછી પરદર્શનમાંથી સદગુરુએ આપણી દ્રષ્ટિ હટાવી અને સ્વદર્શનમાં લાવ્યા. ક્યાં લાવ્યા? સ્વદર્શન. પોતાને જેમ છે એમ જોઈ લેવું. પોતાને જેમ છે એમ આપણે જોતા નથી. આપણે બધાનું દર્શન કરીએ છીએ પણ પોતાનું કરતા નથી. આપણે બધાને જોઈએ છીએ પણ પોતાને જોતા નથી. આપણે બધાને ગણીએ છીએ પણ પોતાને ગણતા નથી. કારણ કે એક આંગળી આમ કરીને ત્યાં 4 આંગળી આપણી બાજુ આવે. કેટલી બાજુ? 4. બરોબર છે. આપણે કોઈની સામે આંગળી સીનતા પહેલા આપણે પોતાનો વિચાર કરી લેવાનો, અને પોતાનો વિચાર થાય, બરોબર છે, એટલે પોતે જેવો છે ને એવો દેખાય. બોલા ગુરુ મહારાજે દૂરબીન આપ્યું. ગુરુ મહારાજે દૂરબીન આપ્યું ને કે ભાઈ એક કામ કર, તું આ દૂરબીન તું જ્યાં માંડીશ જેટલી ભૂલ હશે ને તને દેખાય, બરોબર. એટલે આણે બધાને એક પછી એક દૂરબીન મારવાનું ચાલુ કર્યું. ઓ આની અંદર એટલી ભૂલ પડી, આની અંદર આટલી ભૂલ પડી. આખા જગતમાં બધા ઉપર દૂરબીન માર્યું પણ બધાની અંદર ભૂલ દેખાય. એને કોઈનામ સારું દેખાય નહીં. પછી ગુરુ મહારાજ પાસે દૂરબીન લઈને ગયો કે હે મહારાજ, આ તમારું દૂરબીન તમે તમારી પાસે રાખો, મારે જોતું નથી. તે કે પણ કારણ હું? તે કે હું જ્યાં દૂરબીન નાખું છું ને ત્યાં બધે મને ભૂલ દેખાય છે, કોઈનામાં સારું દેખાતું નથી. બધામાં કાંઈક કોકનામાં 5 શેર પડી છે, કોઈમાં 100 ગ્રામ, કોઈમાં 200 ગ્રામ, ખૂબ ભૂલો પડી છે. એ કે એ તો બધું કાંઈ નહીં, પણ તે એ કે છેલ્લે તો ગુરુ મહારાજ મેં તમારી ઉપર માર્યું. કે બધામાં તો કોકમાં 100 ને 200 ને એવી હતી, પણ તમારા તો અધમણ પડી છે. કે હું વાત કરી કે એવું છે? તે કે તે તારી ઉપર માર્યું? તો કે બાપજી મારી ઉપર નથી, તારી ઉપર મારી. કે આમ કરીને આમ પાછું વાળીને પોતાના ઉપર માર્યું. પોતાના ઉપર માર્યું કે ભૂલ તો બાપજી મારામાંય પડી છે. તો કે તારી જે ભૂલ છે ને મને આપી દે. એક તો ચોખ્ખું થાય.
મારે તો એ કે અધમણ પડી છે ને એની ભેગી બીજી મારે મણ ભેગી હવામણ પડી રહે. એ કે તારું તો ચોખ્ખું થાય, તારું ચોખ્ખું કરે, મને આપી દે બધી આપી દીધી. એ કે હવે બધા ઉપર દૂરબીન માર. એ કે બાપજી હવે કોઈનામાં ભૂલ દેખાતી નથી. એટલે આ ભૂલ આપણી દ્રષ્ટિમાં પડી છે. જો પાછું વળતા આવડી જાય અને જો પોતાની અંદર સ્વદર્શન કરતા આવડી જાય, સ્વદર્શન કરતા આવડી જાય ને તો પોતે જેવો છે ને એવું જોઈ લેવું. આપણે જ્યાં હોય ને જો કોઈ પણ જગ્યાએ આપણે એવું નથી કે અહીંયા બેઠા છીએ, ગમે ત્યાં જતા હોય ને પડદા નાખતા હોઈએ. આપણે થોડી ઘણી ભૂલ તો બધાની અંદર હોય જ. તે આપણે આપણી ભૂલ ઉપર પડદા નાખીએ અને બીજાની ભૂલને આપણે ખોલતા હોઈએ છીએ. હકીકત આપણી ભૂલ છે ને એને જેમ છે એમ ખોલી નાખીએ. આપણે બીજાના પડદા ઊંચા કરીએ છીએ પણ ક્યારે પોતાનો પડદો ઊંચો કર્યો નથી. જો પોતાનો પડદો ઊંચો કરે, પોતાને જો જોઈ લે જેમ છે એમ, અને પોતાને જો જોઈ લે ને તો સ્વદર્શનમાં પોતાને દેખાય. અને સ્વદર્શન જ્યારે પોતે પોતાને જેમ છે એમ જોઈ લે પછી એની દ્રષ્ટિ સુદર્શન થાય. કેવી થાય? સુદર્શન. સુદર્શન એટલે સારું દર્શન. બધાની અંદર સારું જ દેખાય, પછી એને ખરાબ દેખાય નહીં. સારું ક્યારે દેખાય? જ્યારે સ્વદર્શનમાં રોકાણા હોય ત્યારે. આપણું જીવન આપણી અંદર રોકાવું જોવે. બરોબર છે? પરથી ખસી જવાનું છે, સ્વમાં વસવાનું છે. જો સ્વમાં વસાય ને તો આપણું કામ થાય. નકર ગુરુ મહારાજ કદાચ ગમે એટલે આપણને ઉપદેશ આપી દે પણ આપણું કામ નથી થવાનું. એક ગુરુ મહારાજ હતા ને, એણે શિષ્યને કીધું, બહુ ગરીબાય એટલે ગુરુ મહારાજ કે એક કામ કર, મારી પાસે પારસમણી છે, તું આ પારસમણી લઈ જાય. કે તું ગમે એ લોઢાને અડાડીશ ને એટલે કંચન થઈ જાય, હોનું થઈ જાય. તો કે એવું છે બાપજી? તો કે હા. અને આવડો આ પારસમણી લઈને ઘરે આવ્યો એટલે વિચાર કર્યો કે મારી પાસે મોટામાં મોટી લોખંડની વસ્તુ શું છે? તો એની પાસે લોખંડની જૂની બાપ દાદા વખતની કોઠી પડી હતી. એ કોઠી પડી હતી ને, એ કે આ કોઠીને જ હોનાની કરી દઉં એટલે આપણું દારિદ્ર વહી જાય. એટલે એને પારસમણીનો ઘા કર્યો. કારણ કે કોઠી હતી મોટી, ઉપરથી આમ ઘા કર્યો. ઘણી વાર રાહ જોઈ પણ જે ઓલી લોઢાની કોઠી હતી ને હોનાની થઈ નહીં. બરોબર છે? અને આવડો વિચાર કરે. ગુરુ મહારાજે મજાક કરવામાં કંઈ ખામી રાખતા નથી. ગુરુ મહારાજે કેવો મજાક કરે છે. એ કે કીધું કે તું હોનાને લોઢાને અડાડીશ એટલે હોનું થઈ જાય, અને આ કાંઈ હોનું થયું નહીં. થોડાક દી થયા ગુરુ મહારાજ પાસે ગયો કે ભાઈ કેમ થયું? તો કે બાપજી પણ આવી મજાક થોડી કરાય તમારે. તમે મને આ પારસમણી કહીને આપી અને લોખંડ હોનું થયું નહીં. તે કે હોય નહીં, પારસમણી તો ઓરિજિનલ પારસ હતો. તે કે તો હું બન્યું બાપજી? હાલી કે તે ક્યાં મૂક્યો છે? કે મને બતાવી. બાપજી હારે આવ્યા ગુરુ મહારાજ. ગુરુ મહારાજ આવ્યા કે આ કોઠીમાં મેં નાખ્યો, જો આ લોઢાની કોઠી છે પણ હોનાની થઈ નહીં. બાપજી કે એક ટેબલ મંગાવ્યું અને ઉપર ચડ્યા. અને ઉપર ચડીને જોયું ને તો કેદુના ઝાડા બાજી ગયા હતા. કોઠીની અંદર એ ઝાડાની અંદર પારસમણી હલવાઈ રહેલો. બરોબર છે? ગુરુ મહારાજ કે એક લાકડી આપી, હું પેલા આ ઝાડા કાઢું. કે આ ઝાડા કાઢું તો આ કાંઈક કોઠીને અડશે તો હોનાઈને થાય, નકર થાય નહીં. બાપજીએ લાકડી ફેરવીને ઝાડા બધા તૂટી ગયા, કોઠી થઈ ગઈ હોનાની. એમ ગુરુ મહારાજે આપણને આ હરિરસ પાઈ દીધો છે. કેવો હરિરસ? આ પારસમણી છે. પણ જો અંદરથી આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, ચળકપટ, દગા, આના ઝાડા તૂટશે ને તો આ હોનાની થાય, નકર હોનાની થવાની નથી. કદાચ ગમે એટલો પ્રયત્ન કરશું તોય નથી થવાની. પણ પેલા આ ઝાડા તૂટવા પડે. આ ઝાડા તૂટશે ને તો હોનાની થાય, નકર થવાની નથી. સદગુરુએ તો જેમ છે એમ આપણને રસ પાઈ દીધો છે. બરોબર છે? સદગુરુએ આપણને જેમ છે એમ નિર્ભય પદ આપણને આપી દીધું છે. પણ અભય તો પોતાને થવું પડે, અને પોતે અભય થાય ને તો કામ થાય. નિર્ભય તો તમને બનાવ્યા છે કે આ જગતની અંદર જા, તારે જન્મય નથી, મરણય નથી, તું છો, તારી સિવાય કાંઈ નથી. બરોબર છે? આવું આપણને જ્ઞાન આપ્યું પણ અંદર જ ન ઉતરે અને આપણે કાયમ જ જીવપણામાં રાખીએ તો એમાં કંઈ ગુરુ મહારાજ કાંઈ કરી શકે નહીં. પોતાને નિર્ભય થવું પડે કે હા હવે મને કાંઈ તકલીફ નથી. જે કાંઈ બનવાનું છે એ આ દેહને બનવાનું છે, મને કાંઈ બનવાનું નથી. આ જે કાંઈ પીડા છે એ દેહની પીડા છે, મારી પીડા નથી. આ બધામાંથી ધીરે ધીરે પોતે નીકળતો જાય.
બરોબર છે. આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધ્યના તાપમાંથી ધીરે ધીરે આપણું જીવન શમતું જાય. કારણ કે ગુરુ મહારાજે એવો અમર રસ આપણને પાયો છે. આધિ છે ને, આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં જ જગત બળે છે. આધિ મનની છે, વ્યાધિ દેહની છે અને ઉપાધિ વ્યવહારની છે. આ ઉપાધિમાંથી જીવન આપણું જાતું નથી. આધિ મનની અંદર લાગી છે, કારણ કે મન આપણું છે ને એ ઠરી અને ઠેકાણે બેહતું નથી. અનેક વિચારો કરે છે, મારે આ જોવે છે ને આ જોવે છે ને આ જોવે છે ને મન એની પાછળ દોડ્યા જ કરે છે. એ જે આધિ છે ને એ આધિની અંદર પોતે શાંત પડી શકતો નથી. હકીકત આપણે કાંઈ જરૂર નથી. પરમાત્માએ જે આપ્યું છે ને એ ઘણું છે. એની અંદર આપણને જો સંતોષ આવી જાય અને મન જો આપણું શાંત થઈ જાય તો આધિમાંથી જીવન બહાર નીકળે. બરોબર છે. વ્યાધિ છે એ દેહની છે. દેહની અંદર પીડાઓ આવવાની, કારણ કે એ તો આપણા પ્રારબ્ધને આધારે આ દેહ લખાણો છે. આપણી જેવું આપણું પ્રારબ્ધ છે, આપણા જેવા ઋણાના બંધન છે એના આધારે આ દેહ બન્યો છે. એ તો વ્યાધિ દેહની છે. આપણે વ્યાધિ થઈ હોય ત્યાં તરત જ હાલી નીકળી કે હે ગુરુ મહારાજ કાંઈક આમાં સારું કરી દો, કાંઈક આમાં સારું કરી દો. બરોબર છે. પણ એ નથી ખબર પડતી કે આ ભોગવી લેવાય. જો આ ભોગવી લેવું ને તો પાછળ પાછું આવશે નહીં, અને જો ભોગવ્યું નહીં તો પાછું આવવાનું અને આવવાનું છે. સંતોએ ભોગવ્યા છે. જો ઇતિહાસોની અંદર દાખલા જુઓ, બરોબર છે. રામના ભાઈ લક્ષ્મણ અને યુદ્ધની અંદર બાણ વાગ્યું, બરોબર છે, અને મૂર્છિત થયા. રામ પોતે બ્રહ્મન્યા ઉભા હતા તોય વૈદને બોલાવીને કીધું કાન હારું કરો. એટલે હું તાકાત નહોતી એમાં, હતી પીડા હતી, એને ભોગવી લીધી. રામમાં એવી તાકાત નહોતી કે હાથ મૂકે ને લક્ષ્મણને ઊભા કરે. હતી તાકાત, અને છતાં કીધું વેદજીને બોલાવો. ક્યાંય ભાટક્યા નહીં. આ વ્યાધિ છે, દેહની છે. બરોબર છે. જે વ્યાધિ થાય આપણું કર્મ હશે એટલે જ આવી છે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી નર જેહી કર્મ કર્યા વહી ફલ ચાખા. જેને જેવું કર્યું છે એવું ભોગવવાનું. એટલે મારા દેહની પીડા હોય મન કોઈ આપી શકે ખરું? કોઈ ના આપી શકે. મારું કર્મ જ મને દુઃખી કરી શકે, બાકી જગતની કોઈ વસ્તુ મને દુઃખી કરી શકે નહીં. આવું સમજણ આવી જાય એટલે વ્યાધિ છે એમાંથી બહાર નીકળી જાય. બરોબર છે. એને ધીરે ધીરે આ ભાઈ દેહની છે. આ વસ્ત્રો ફાટે તો આપણને કાંઈ થાય? કાંઈ નહીં. વસ્ત્રો બદલાઈ નાખશું ભાઈ, બીજા લઈ લેવું. બરોબર. હકીકત વસ્ત્ર જ ફેરવવી છે, બીજું કાંઈ નથી. આ વસ્ત્ર મળ્યું છે, કોકને બહુ સારા રેશમના મળ્યા છે, બરોબર છે, અને કોકને સુતરાવ હશે અને કોકને કદાચ પોલિસ્ટરના હશે, પણ વસ્ત્ર જ મળ્યા છે, બીજું કાંઈ નથી. આ વસ્ત્ર સંતોએ સમજી લીધું કે આ વસ્ત્ર છે, આ બદલ્યા કરે છે. બરોબર છે. આ ખોળિયું એક પછી એક બદલ્યા કરે છે. અંદર જે રહેવા વાળો છે એ બદલ્યો નથી. ની રહેવા વાળા છો એ તમે છો. આ વસ્ત્રનો બહુ મોહ ન કરવો. આ વસ્ત્ર ફાટી જવાના છે. અને આવી જ્યારે સમજણ આવી જાય એટલે વ્યાધિમાંથી નીકળી ગયા. પછી ઉપાધિ વ્યવહારની. આખું જગત શું કે વ્યવહારે નહીં જાય તો કોઈ માર ઘરે નહીં આવે. બરોબર છે. વ્યવહારે તો જવું પડે ને, બધે ઊભું રહેવું પડે ને. એલા જેથી છેલ્લો શ્વાસો ખૂટતો હશે ને તેથી વ્યવહાર વાળાને કહેજો 5 શ્વાસા દે ભાઈ. કોઈ નહીં દે. પણ જો 5 શ્વાસા પરમાત્માના મુખમાંથી લીધા હશે, 5 શ્વાસા જો બ્રહ્મ સ્વરૂપમાંથી લીધા હશે તો એ શ્વાસા તમારા લેખે ગણાય. બાકી વ્યવહારમાં ગમે એટલા વાપર્યા છે, બરોબર છે. તમે એના 99 કામ હારા કર્યા છે ને તો વાવા કરશે. એક કામ બગડ્યું એટલે 99 ઉપર પાણી ફરી જાય. હવે ઠીક છે, હવે એ માણસ તમે 99 વ્યવહારમાં કામ હારા કરજો, પણ જો એક કામ બગડી ગયું, પરમાત્માના 99 કામ ખરાબ કરવાના અને એક કામ સારું થયું હોય તો એ પરમાત્મા તમને તારી દે. અંત સમયે જો પરમાત્માનું નામ મુખમાં આવી ગયું, અંત સમયે જો આપણી સુરતામાં પરમાત્મા આવી ગયો તો અંત સમયે પરમાત્મા આપણને તારી લે. આખી જિંદગીના આપણા જે ગુનાહ છે એ પરમાત્મા આપણા માફ કરી દે. વ્યવહાર વાળા નહીં કરે. વ્યવહારે જે થતું હોય ને જ્યાં જઈને ઊભું રહેવું પડે એ બરાબર છે, બરોબર છે. ત્યાં જવું પડે, પણ હાથે કરીને ઊભું નહીં કરવાનું. ત્યાં નહીં જાવ તેને શું થાય? ઘણાના વ્યવહાર મેં તો જોયું છે, ઘણાના વ્યવહાર એવા ટૂંકા કે આપણે કંકોત્રી દેવી નહીં, કોઈની આવે ત્યાં જવું નહીં. બરોબર છે. એ હરિભજન કરી શકે, બાકી કોણ હરિભજન કરી શકે? જાજુ કુટુંબ અને જાજુ નાણું એને ન મળે હજી હરિભજવાનું ટાણું. સંતોએ કીધું. એલા આખી જિંદગી જો વ્યવસ્થા જ કરશું તો જેને આ મનુષ્ય દેહ આપ્યો એના માટે આપણે શું કરશું? આખી જિંદગી વ્યવસ્થામાં વહી જાય.
અંત સમય છેલ્લી પથારીની ઘડી હોય તોય કે છોકરા માટે એટલું કરતો જાઓ, બરોબર છે? છોકરા કે છોકરી કે પત્ની કે પુત્ર અંત સમયે કોઈ કામમાં આવવાના નથી, છતાં નથી કામમાં આવવાનું. એના માટે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ. અને જે પરમાત્માએ શ્વાસા આપ્યા છે એમાં ક્યારેય આપણું ધ્યાન નથી કે મારા કેટલા બ્રહ્મ સ્વરૂપમાંથી આવ્યા, કેટલા કામમાંથી આવ્યા, કેટલા ક્રોધમાં. જેટલા બ્રહ્મ સ્વરૂપમાંથી લેવાના, જેટલા પોતાના સ્વરૂપમાંથી લેવાના, એટલા જ શ્વાસા આપણા લેખે છે. બાકીનું જીવન આખું આપણું અલેખે છે. એટલે ધીરે 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 પાછું વળી અને પોતાનું નિજ દર્શન કરી, સ્વદર્શન કરી અને પોતાની અંદર જ હમાવાનું છે. આપણે ક્યાંય બીજે હમાવાનું નથી, બરોબર છે? આપણે શું કહીએ? દેજો દેજો અમને સંત શરણમાં વાસ. સંતોના શરણમાં હું કરવા વાસ વાગ્યો? કારણ કે જો સંતોના શરણમાં હશે ને તો પોતાના નિજની ઓળખાણ થશે, અને નિજની ઓળખાણ થશે ને તો નિજ ઘરે જશે, તો સ્વ ઘરે જશે, તો પોતાનું ઘર નક્કી થાય. નગર આપણે શું કહીએ કે વૈકુંઠમાં વાસ દેજો, આમાં વાસ દેજો, આમાં વાસ દેજો. એટલે બીજાને ઘરે કેટલા દી રાખે? આપણે કોકને ત્યાં મહેમાન થયા હોય કેટલા દી રાખે? 5 દી, 15 દી, મહિનો, 2 મહિના. પણ પોતાના ઘરે હોય ત્યાંથી કોઈ કાઢીએ કે નહીં? સંતો છે ને સ્વધામ ગયા, એ કોઈના ઘરે ગયા નથી. એલા તમે અક્ષરધામમાં જ છો, તમે અક્ષરધામથી જુદા નથી. આવો ગુરુનો મહિમા આપણને સમજાવ્યો છે. અને આટલા દિવસથી બધા વગર થાકે આ ભાવ છે, આ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે, એટલે જ કોઈને આળસ સડતી નથી. આવો સદગુરુએ આપણને બોધ આપ્યો છે, અને બોધને નિત્ય વાગોળી અને બોધમય આપણું જીવન બને એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ.